તબક્કો 6, નજીકતા, ઇન્ટિમસી વર્સિસ એકાંત એટલે કે આઇસોલેશન. પ્રારંભિક પુખ્તાવસ્થા 20 થી 40 વર્ષ. આ વયે વ્યક્તિ પોતાને વધુ સારી રીતે સમજવા લાગે છે અને ગાઢ સંબંધો બનાવે છે. પૂછે છે, પ્રેમ કરી શકું છું? જો લાંબા સમય અને સંબંધ બાંધવામાં સફળ થાય તો વ્યક્તિ ખુશ અને આત્મવિશ્વાસી બને છે. જો એવું ન થાય તો તે એકલતા અને અલગાવ અનુભવી શકે છે. અહીં મિત્રો અને જીવનસાથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબક્કો 7, સર્જનાત્મકતા, જનરેટિવિટી અને સ્થિરતા, સ્ટેગ્નેશન. મધ્યમ પુખ્ત અવસ્થા 40 થી 65 વર્ષની ઉંમર. આ સમયગાળામાં લોકો સમાજ માટે યોગદાન આપવાનું શરૂ કરે છે અને પોતાના સમયનો સર્જનાત્મક ઉપયોગ કરે છે. જો વ્યક્તિ માને તો આગામી પેઢીને માર્ગદર્શન આપી શકે છે. જો અગાઉના સંઘર્ષ ના ઉકેલા હોય તો નિરાશા અને અસ્થિરતા અનુભવે છે. અહીં ઘર અને કાર્યસ્થળના લોકો સૌથી વધુ અસર કરે છે.